વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર। આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં 5મા પાઠમાં બાકી છે ત્યાંથી શીખીશું। આપણે 23મા પાના પર મહાવીર સ્વામી ટોપિક પર આવ્યા છે। તો પાઠની શરૂઆત કરીએ। બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે। જે રીતે આપણે અગાડી બૌદ્ધ ધર્મ વિશે શીખી ગયા તે જ રીતે આપણા ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે। અંડરલાઇન કરજો। જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થઈ ગયા। જૈન ધર્મમાં કુલ તીર્થંકરો કેટલા થઈ ગયા? તો 24। આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો છે। આગમ ગ્રંથો જે ગ્રંથો જૈન ધર્મ જાણવા માટે આપણને મહત્વપૂર્ણ એક સ્ત્રોત છે। અંડરલાઇન કરો। આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથ હતા। એ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના જે પ્રથમ તીર્થંકર કોણ હતા? તો તે ઋષભદેવ અથવા આદિનાથ હતા। 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા। પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા। આ પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા। અંડરલાઇન કરજો। તેમણે 30 વર્ષની વયે ગૃહ ત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો હતો। તેમણે ઘણી નાની ઉંમર એટલે કે 30 વર્ષની ઉંમરે જ ગૃહનો ત્યાગ કર્યો એટલે કે પોતાના ઘરનો ત્યાગ કરીને સંન્યાસી બની ગયા હતા અને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો હતો। એ પણ અંડરલાઇન કરો। તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો। તેમણે સત્ય, અહિંસા, અસ્થેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો। તેમણે શાનો ઉપદેશ આપ્યો છે? તો સત્ય, અહિંસા, અસ્થેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો। અંડરલાઇન કરજો। તેમના પછી 24મા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા। તેમના પછીના 24મા તીર્થંકર અને છેલ્લા તીર્થંકર કયા હતા? તો મહાવીર સ્વામી। તેમના વિશે આપણે જાણીશું। મહાવીર સ્વામીનું પ્રારંભિક જીવન। વજિજ સંઘના એક ગણરાજ્ય કુંડ ગામના નાગતુર્ક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો। તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું। તેમનું બાળપણ એટલે કે નાનપણનું નામ શું હતું? તો વર્ધમાન। અંડરલાઇન કરજો। તેમના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા। તેમના પિતાનું નામ શું છે? તો સિદ્ધાર્થ જે ગણરાજ્યના રાજા હતા। એ પણ અંડરલાઇન કરો। મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશિલા દેવી હતું। તેની માતાનું નામ શું હતું? તો ત્રિશિલા દેવી હતું। તે પણ અંડરલાઇન કરજો। તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું। તેમના મોટા ભાઈનું નામ શું હતું? તો નંદીવર્ધન। વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું। વર્ધમાન પણ અગાડી જેમ આપણે ગૌતમ બુદ્ધ વિશે શીખી ગયા તેની જેમ એ પણ એક રાજકુમાર હતો એટલે કે રાજાનો પુત્ર હતો। તેથી તેમણે અનેક કલાઓનું પણ જ્ઞાન મેળવ્યું હતું। તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા। વર્ધમાનનું લગ્ન કોની સાથે થયા હતા? તો રાજકુમારી યશોદા સાથે થયા હતા। વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું। વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? તો પ્રિયદર્શિની। એ પણ અંડરલાઇન કરી દેવું। આખો પેરેગ્રાફ અંડરલાઇન કરી દેવું। મહાવીર સ્વામીનું ચિત્ર પણ તમે બાજુમાં જોઈ શકો છો। ગૃહ ત્યાગ અને સાધના। 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહ ત્યાગ કર્યો હતો। 30 વર્ષની ઉંમરે તેમણે સત્ય અને જ્ઞાનની શોધ માટે એમણે પોતાનો ગૃહનો ત્યાગ કર્યો હતો। અંડરલાઇન કરજો। ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી। તેમણે પોતાનું જીવન ભિક્ષુક કરી દીધું હતું એટલે કે ભીખ માંગીને ખાઈ અને તપસ્યા કરીને તેમણે 12 વર્ષ સુધી તપસ્યા કરી હતી। ઋજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું।
ઋજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ પણ અંડરલાઇન કરજો. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા. તેઓ પોતાનું મન અને ઇન્દ્રિયો પર તેમણે વિજય પ્રાપ્ત કર્યો હતો, તેથી તેઓ કયા નામે ઓળખાયા? તો જીનના નામે ઓળખાયા હતા. આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા. તેઓ આવા મહાન પરાક્રમી હતા, તેથી તેઓ વર્ધમાનમાંથી મહાવીરના નામ તરીકે જાણીતા થયા. તેથી આજે આપણે એમને મહાવીર સ્વામી તરીકે ઓળખીએ છીએ. તેમણે આપેલા ઉપદેશ વિશે શીખીએ હવે આપણે. તો બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને કેવો માને છે? તો ભય અને દુઃખોથી ભરેલો. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે. તેઓ શાનો ઇનકાર કરે છે? તો ઈશ્વરનો. તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે જે આપેલા સિદ્ધાંતોને કયા નામે ઓળખવામાં આવે છે? તો ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એ પણ અંડરલાઇન કરજો. તેમણે નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો, તેના વિશે શીખીએ. પહેલું છે અહિંસા. મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. મહાવીર સ્વામી એવું માનતા હતા કે હિંસા કરવું એ માણસોનું સૌથી મોટું દૂષણ છે, એટલે કે સૌથી ખરાબ કાર્ય છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. આપણે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી જોઈએ. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. જે નાનામાં નાનો જીવ હોય તેને પણ જીવવાનો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. આપણે મનમાં પણ કોઈના માટે ખરાબ વિચારવું ન જોઈએ, એ પણ એક હિંસા છે. પ્રાણી માત્રથી રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. પ્રાણીથી લઈને પશુ પક્ષીથી લઈને કોઈ પણ જીવનું આપણે રક્ષણ કરવું એ જ આપણા માણસોનું સાચું કર્તવ્ય છે. એ અહિંસાનો ટૉપિકને પણ ખાસ અંડરલાઇન કરી દેવો. ત્યાર પછી બીજું છે સત્ય. ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. મહાવીર સ્વામી એમ કહે છે કે આપણે ક્યારે પણ ખોટું ન બોલવું જોઈએ. હંમેશા સત્ય જ બોલવું જોઈએ. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ ન જોઈએ. આપણે ઘણીવાર વિચારવા વગર કે સમજવા વગર જ કંઈ બી બોલી મૂકીએ, એ આપણે ન બોલવું જોઈએ. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. સત્યના પાલન માટે આપણે શાનો ત્યાગ કરવો જોઈએ? તો ક્રોધનો. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. જેવી પણ પરિસ્થિતિ હોય, આપણે હંમેશા સત્યનું પાલન કરવું જોઈએ. એવા ઉપદેશ કોણે આપેલા છે? મહાવીર સ્વામીએ. તો સત્યને પણ આખો ટીક કરી લેવું. ત્યાર પછી છે અસ્થેય. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. ચોરી કરવું એ સૌથી મોટું ખરાબ કર્તવ્ય કામ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. આપણે કોઈને પણ માંગ્યા વગર, પૂછ્યા વગર તેની વસ્તુ આપણે મેળવી લઈએ, એવું ન કરવું જોઈએ, કારણ કે એ વસ્તુ પણ ચોરી જ કહેવાય છે. આપણે ઘરે પણ પપ્પા મમ્મીને પૂછ્યા વગર આપણે તેમના પર્સમાંથી પૈસા જો કાઢી લઈએ, એ પણ એક ચોરી જ કહેવાય છે. ભલે આપણને ઘરના પપ્પા મમ્મીએ આપણને છૂટ આપેલી હોય કે તમને પૈસા જોઈએ તો પાકીટમાંથી લઈ લેવું, એવું ધારો કે કોઈના વાલીએ કીધેલું પણ હોય, છતાં પણ તમારે તમારે ઘરનાને પૂછીને જ પૈસા કે કોઈ પણ વસ્તુ માંગવું જોઈએ. મતલબમાં માંગીને જ લેવું જોઈએ. કોઈને પણ માંગ્યા વગર, ઘરના હોય કે બહારના, કોઈની પણ વસ્તુ આપણે મેળવવી જોઈએ નહીં, કારણ કે એ બધું એક પ્રકારે ચોરી જ કહેવાય છે. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે. કોઈના આપણે ઘરે જઈએ અને તેમની પરમિશન લેવા વગર આપણે તેમના ઘરમાં પ્રવેશ કરી લઈએ, તે પણ એક ચોરી જ છે. જે રીતે આપણે જ્યારે ક્લાસમાં હોઈએ તો ક્લાસમાંથી જ્યારે તમે
બહાર ગયા હોય અને ક્લાસમાં કોઈ પણ સર ટીચર બેઠેલા હોય એમની આપણે પરમિશન લેવા વગર જ આપણે ક્લાસમાં ઘૂસી જઈએ એ પણ શું કહેવાય છે? એક ચોરી જ કહેવાય છે. તેમ સમજાવી તે સમયના સમાજને ચોર વૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. આ બધા ઉપદેશો આપીને મહાવીર સ્વામીએ તે સમયે સમાજને ચોરી કરવાની વૃત્તિથી તેમણે ઘણા લોકોને દૂર કરવાનો તેમણે ઘણો સારો પ્રયાસ કર્યો હતો, જેને અસ્તે કહેવામાં આવે છે. એ પણ આખું ટીક કરી લેવું. ત્યાર પછી નંબર 4, અપરિગ્રહ. મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. આપણે માણસે આપણને જેટલી જરૂરિયાત હોય એટલી જ વસ્તુ આપણે વાપરવી જોઈએ. આપણે ધારો કે આપણા પર પૈસા વધારે છે એટલે એવું નથી કે આપણે બધા કરતાં વધારે વસ્તુ આપણે આપણા પર વધારે ધન રાખીએ કે વધારે ધાન્ય એટલે કે અનાજ, આભૂષણો, વસ્ત્રો આ બધું આપણે વધારે લઈ લેવું જોઈએ એવું નથી. પણ આપણને જેટલું જરૂરી છે એટલું જ આપણે વાપરવું જોઈએ. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજ વસ્તુઓ પહોંચે તેવો તેમનો મહત્ત્વનો સંદેશ તેમણે આપ્યો હતો. જો આપણને જેટલી જરૂરિયાત હોય તેટલું જ આપણે રાખશું તો બાકીનું જે ગરીબો છે તેની પર પણ અનાજ જેવી વસ્તુઓ સરળતાથી પહોંચી શકશે. જો આપણા પર ઘણા પૈસાવાળા લોકો હોય તો એ લોકો ઘણીવાર શું કરે કે એ લોકોને જેટલી જરૂરિયાતની વસ્તુ હોય એના કરતાં 1-2 વસ્તુ વધારે લઈ લે છે. એ વસ્તુઓ પછી જે ગરીબ હોય તેના સુધી પહોંચી શકતી નથી. અને ઘણીવાર જે લોકોએ વધારે લીધેલું હોય તો એ વસ્તુ એમને પણ બગડી જાય છે. જે રીતે અનાજ છે, શાકભાજીઓ છે, ફળો છે, એવી ઘણી વસ્તુઓ છે. અપરિગ્રહનો ટોપિકને પણ અંડરલાઈન કરી લેવું. ત્યાર પછી આવે છે બ્રહ્મચર્ય. તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું હતું. તેમણે જે જૈન સાધુઓ અને સાધ્વીઓ હતા તેમને બ્રહ્મચર્યનું પાલન કરવા માટે ખાસ જણાવ્યું હતું. એને પણ અંડરલાઈન કરી લેવું. નીચે આટલું જાણવામાં જુઓ, ત્રિરત્ન કાઉન્સમાં એને રત્નયત્રી પણ કહેવાય છે. સિદ્ધાંત એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. સિદ્ધાંત એટલે શું છે? તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. આટલું જાણીને પણ ખાસ અંડરલાઈન કરી લેવું. મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો હતો. તેમણે ઈશ્વરનો પણ ઇનકાર કર્યો હતો. યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી હતી. જે યજ્ઞમાં થતી પશુઓની હિંસાની પણ તેમણે નિંદા કરી હતી. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી હતી. તેમણે સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની પણ વાત કરી હતી. બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશો આપ્યા હતા. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું હતું. સાદા અને સરળ ઉપદેશ આપીને તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું હતું. ત્યાર પછી આવે છે નિર્વાણ. 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા હતા. મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે પાવાપુરીમાં તેમનું મૃત્યુ થયું હતું. એ પણ અંડરલાઈન કરજો. આવી રીતે આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા હતા. આવી જ રીતે લગભગ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને ઘણા નવા વિચારો મળ્યા હતા. એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર થયા હતા. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયીઓ બન્યા હતા. બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવાના લોકોને
અનુરોધ કર્યો અને આ રીતે તેઓ આજના સદવિચાર લોકોને ઘણા સારા ઉપદેશો આપ્યા હતા અને ઘણા સારા એવા વિચારો પણ આપી સમાજને તેમણે ઘણું શીખવ્યું હતું, ઘણું સમજાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો 5મો પાઠ પૂર્ણ થાય છે. હવે તમારે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન 1માં વિકલ્પોવાળા પ્રશ્નો, પ્રશ્ન 2માં ટૂંકમાં ઉત્તરો લખવાના છે, પ્રશ્ન 3માં ખરા ખોટા લખવાના છે અને પ્રશ્ન 4માં યોગ્ય ઉત્તરો આપો લખવાનું છે. એ રીતે તમારે આખું સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખી દેવાનું છે. અને ખાસ સૂચના એ પણ આપવાની છે કે તમારે અગાઉનું લેસન જો બાકી હોય તો તે પણ પૂર્ણ કરી દેવાનું છે. દિવાળી વેકેશનનું લેસન બાકી હોય તે પણ પૂર્ણ કરી દેવાનું છે. અને તમારે જે સામાજિક વિજ્ઞાનની આપણી જે પ્રથમ સેમેસ્ટરની નોટ છે તેમાં જ પછાડી જો તમારા ઘણા પાના બચેલા હોય તો તમારે એમાં જ નોટમાં જ બીજા સેમેસ્ટરનો ભાગ બનાવીને ત્યાંથી જ લખવાનું શરૂ કરી દેવાનું છે. નવી નોટ જો તમારી જૂની નોટ ભરાઈ ગઈ હોય તો જ નવી નોટ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા પાઠ સાથે નવા વિડીયોમાં મળીશું.